હેલો મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છીએ મમ્મીમાના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો અહીંયા પૂરું રણ છે, અહીંયા કોઈ ગામડા નથી। આપણાને સાંઢળીયું આવી રહી છે એવું લાગેલું છે। તો કહેવાય છે કે જ્યારે દર્શન કરવા જાય ને મમ્મીમાની સાંઢળીને જ્યારે મમ્મીમાની સાંઢળીના દર્શન થાય ત્યારે કહેવાય છે કે મનોકામના મમ્મીમાં આપણી પૂરી કરે છે। તો મિત્રો તમે જોઈ શકો છો। હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે આતેહણ ગામમાં મમ્મીમાના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો આ છે મમ્મીમાનું મંદિર, જ્યાં ક્યાંથી લોકો દર્શન કરવા આવે છે મમ્મીમાના। તો આપણે પણ દર્શન કરવા આવ્યા છીએ આતેહણ ગામમાં। તો તમે જોઈ શકો છો અહીંનો નજારો એકદમ મસ્ત છે। અને આ છે સૂકો લીમડો, જ્યાંનો મમ્મીમાનો ઇતિહાસ જોડાયેલો છે અહીંયા। તો અને એક જ ડાળ છે જો લીલી છે ને આખો લીમડો સૂકો છે। તો ચાલો આપણે અંદર પણ દર્શન કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો એ એકદમ ગેટ કેટલો ખૂબસૂરત લાગી રહ્યો છે। તો આ બાજુ આપણા વડીલો બેઠા છે, તમે જોઈ શકો છો અહીંયા બધી સુવિધાઓ આપી છે જમવા ખાવા પીવાની। તો મિત્રો આ બાજુ મેલડીમાનું મંદિર છે, તો તમે જોઈ શકો છો। અને આ છે જે લીમડો, જેની ડાળ મમ્મીમાના મંદિરે અડે છે એ જ લીલી છે, આખો લીમડો સૂકવી ગયો છે। અને આ છે તુલસીમાં। તો અહીંનો નજારો એકદમ મસ્ત લાગી રહ્યો છે, તમે જોઈ શકો છો। હું તો અહીંયા પહેલી વાર આવી છું, પણ મને પણ અહીંયા આવીને બહુ જ સરસ લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો આ મમ્મીમાનું મંદિર છે। અને બધા દર્શન કરી રહ્યા છે, આપણે પણ દર્શન કરવાના છે। તો તમે જોઈ શકો છો આ હવન કુંડ છે। તો મિત્રો આપણે પહેલા દર્શન કરી લઈએ। તમે જોઈ શકો છો અહીંયા બહુ ભીડ લાગી છે। તો અહીંયા આપણે દર્શન કરવાના છે। તો મિત્રો અહીં બાજુ બધી સુવિધાઓ છે, ખાવા પીવાની બધી સુવિધાઓ છે અહીંયા। તો તમે પણ આવવા માંગતા હોય તો આતેહણ ગામ છે જ્યાં મમ્મીમાનું મંદિર છે। તો મિત્રો કમેન્ટમાં જણાવજો તમને મમ્મીમાનું મંદિર કેવું લાગ્યું। અને અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય મમ્મીમા, જય માતાજી।